મનપાએ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવીને 50થી પણ વધુ સ્ટોલ તોડી પાડ્યા. ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી વેચાણ કરતા હતા. સુરત 22 કલાક પહેલા રાજકોટ અગ્નિકાંડ બાદ હવે સુરત મહાનગરપાલિકા પણ એક્શન મોડમાં છે. સરથાણા રિંગ રોડ વિસ્તારમાં આવેલા ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર ફેરવાયું હતું. આશરે 50થી પણ વધુ સ્ટોલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. 50 કરતાં પણ વધારે સ્ટોલ પર પાલિકાએ બુલડોઝર ફેરવ્યું. સુરત મહાનગરપાલિકાના વિસ્તારમાં ગેરકાયદેસર મિલકતો પર તવાઈ આવી છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સુરતના ગેરકાયદેસર મિલકતોને તોડી પાડવાની કાર્યવાહી સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે. સરથાણા રિંગ રોડને અડીને આવેલા ગેરકાયદેસર ખાણીપીણીના સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને આ લોકો સ્ટોલ પર વેચાણ કરે છે અને કોઈપણ પ્રકારની મજૂરી લેતા નથી. આ અંગે સ્થાનિક કોર્પોરેટર સહિત લોકોએ અધિકારીઓને ફરિયાદ કરી હતી, જેથી ફરિયાદ બાદ વરાછા બી ઝોન દ્વારા સપાટો બોલાવાયો હતો. 50 કરતાં પણ વધારે સ્ટોલ પર પાલિકાએ આજે બુલડોઝર ફેરવ્યું હતું. જમીન માલિક કોઈ પણ મજૂરી લેતા નથી. આ સાથે તેઓએ જણાવ્યું કે આ બધી મિલકતો જમીનમાં માલિકની હોય છે. NAK પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી. જમીન માલિકો ભાડેથી આપી દેતા હોય છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવીને ત્યાં ધંધો શરૂ કરી દે છે અને કોઈ પણ મંજૂરી લેતા નથી. જ્યારે કોઈ હોનારત બને ત્યારે માલિક પણ હાથ ઊંચા કરી લેતા હોય છે, ભાડું ઉત્પન્ન કરે છે. આ અંગે માલિક જાણે એટલે કે આની ઉપર કડક કાર્યવાહી કરવી જ પડે. આજ રોજ સરથાણા ઝોન બી દ્વારા આઉટર રિંગ રોડને લાગુ જે કોઈ પણ ટેમ્પરરી સ્ટ્રક્ચર હોય અને ગેરકાયદેસર બાંધકામ હોય, દબાણ હોય, તેને દૂર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ગઢપુર જંકશનથી અમારું મોટેભાગે સ્ટાર્ટ થાય છે ઝોન બીમાં આઉટર રિંગ રોડ. ત્યાંથી સ્ટાર્ટ કરીને આખા રિંગ રોડ ઉપર જેવા પણ આવા ગેરકાયદેસર બાંધકામ જણાશે તેને દૂર કરવામાં આવશે. આવા બાંધકામો દૂર કરવા માટે વખતો વખત કોર્પોરેટરશ્રી તેમજ ધારાસભ્યશ્રી તેમજ સ્થાનિક જનતા દ્વારા પણ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવે છે અને તેના ભાગરૂપે આજરોજ અમે ઝુંબેશના ભાગરૂપે આ કામગીરી કરી રહ્યા છીએ. આ બધી મિલકતો એકચ્યુઅલી જમીન માલિકની હોય છે. એમાં કોઈ પણ પ્રકારનું NAK પ્લાન મંજૂરી કરવામાં આવતા નથી. જમીન માલિકો ભાડે આપી દે છે અને ભાડું તો પોતપોતાની રીતે ટેમ્પરરી સ્ટ્રક્ચરો બનાવી દે છે. એ લોકો કોઈ મંજૂરી પણ લેતા નથી અને ક્યારેક આવી કોઈ હોનારત બને ત્યારે માલિક પણ પોતાના હાથ ઊંચા કરી લે છે કે ભાઈ મેં તો ભાડે આપેલી, ભાડું જ કહે કે માલિક જાણે. એટલે આપણે એના પર કડક કાર્યવાહી કરવી જ પડે.